અને એમાં સદાશિવ્યા શ્રીમદ્ભાગવતી કથા યસ્યાઃ શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ શ્રમાશ્રય. આ ભાગવતજીની કથા છે, સદા સેવવા જેવી છે, સેવવા જેવી છે, સેવવા જેવી છે. એવું કોણ કહે છે? સનત કુમારો નારદજીને અને ત્યાં બેઠેલા ગંગા કિનારે બધા એને કહે છે. અને શ્રવણ માત્રથી ચિત્તમાં હરિ પધારે છે. શ્રીમદ ભાગવત શાસ્ત્ર એ શ્રવણ માત્રથી મુક્તિ આપનારું છે. એટલે એક ચિત્તે શ્રવણ કરવું. મેં કીધું ક્યારેક કોક શબ્દ એવો લાગી જાય ને એટલે સીધી મુક્તિનો દ્વાર ખુલી જાય. 18 પુરાણોમાં ભાગવતજી શ્રેષ્ઠ છે એ વાત કરી છે ને એમ કીધું છે કે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. શું કીધું છે? એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. એક ભાગવતજી એવું છે એમ કહે છે કે તમે જ્યારે ભાગવતજી બેસાડો, એની કથા કરો ત્યારે મુક્તિ થાય ને થાય. ગર્જના કરે છે મુક્તિ આપવા માટે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. ગર્જના કરે છે કે હું મુક્તિ આપું અને આપું. બતાવ્યું છે ગંગા, ગયા, કાશી, પુષ્કર, પ્રયાગ આ બધા તો લાંબા ગાળે પવિત્ર કરે છે. બતાવ્યું છે શ્રીમદ ભાગવતજીમાં. પણ શ્રીમદ ભાગવત એવું છે કે શ્રવણ માત્રથી જ પવિત્ર કરે છે. પછી નિત્ય ભાગવતજીનો એક શ્લોકનો, એક અધ્યાયનો પાઠ કરવો. કદાચ એ પણ ન થાય તો પ્રિય ભાગવતજી એવું કહે છે એક શ્લોકનો પાઠ કરવો. અરે જવા દો, ભાગવતજી એમ કહે છે અડધા શ્લોકનો પણ પાઠ થાય તો પણ ઘણું છે. અને છેલ્લે એક શબ્દ વાપર્યો છે, શ્લોકના એકાદ ચરણનો પાઠ જો નિત્ય થાય તો તમને શું મળે? મને શું મળે? રાજસૂય, અશ્વમેધ યજ્ઞનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય. હિસાબ કરો, અડધો શ્લોક પણ નહીં, ખાલી ચરણની પણ તમે કદાચ પાઠ કરો, એક ચરણ તો પણ. અને દુર્લભેવ કથા લોકે શ્રીમદ ભાગવતોદ્ભવા. આ કથા તો બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે.